એનઓસીમાં ઉચાપત થઈ હોવાનું સામે આવી રહ્યું છે અને ખળભળાટ મચી ગયો છે। જી હા, બિલ્ડિંગની એનઓસી ન આપી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે। આ વડોદરાથી સમાચાર મળી રહ્યા છે, જેમાં બોગસ ફાયર એનઓસીનું આ કૌભાંડ સામે આવ્યું છે। ફાયર વિભાગની તપાસમાં આ મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે। હરણી વિસ્તારનો આ બનાવ છે, જેમાં મહાલક્ષ્મી કોમ્પ્લેક્સમાં બોગસ એનઓસી આપી દેવામાં આવ્યું છે। હવે કોના દ્વારા, કેવી રીતે, શું, એ તપાસ થવી ખૂબ જરૂરી છે। વાઘોડિયા રોડ બાદ ફરી એકવાર હરણી ખાતે આજે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ છે તેની ફાયર એનઓસી બોગસ હોવાનું સામે આવ્યું છે। જ્યારે ફાયર વિભાગ અહીંયા પહોંચ્યું તપાસ કરવા, ત્યારે આ એનઓસી બોગસ હોવાનું સામે આવ્યું, ત્યારે તેનું સંચાલન કરતા જે કલ્પેશ પટેલ છે તેમની સાથે વાત કરીશું। એકચ્યુઅલમાં બોગસ એનઓસી મારી પાસે એનઓસી આવી જ નથી। મને વાઇન્ડરે કેટલા વખત એનઓસી માટે આપતો નહોતો, એટલે મેં 30/4 ફરી એપ્લાય કરી અને મેં બીજા વાઇન્ડરને કામ આપ્યું। આ બોગસ એનઓસી છે એવું મને મારા નોલેજમાં હતું જ નહીં। જ્યારે કાલે 4 વાગ્યે 4 વેન્ડરો જે ફાયર ઓફિસર હતા નહીં, એ મને બાદમાં જાણ થઈ। એ લોકોએ માંગ્યું મારી પાસે, મેં કીધું મારી પાસે એનઓસી છે નહીં। પછી એ લોકો 4 વાગ્યે 2 ફાયર ઓફિસરને લઈને આવ્યા। પછી ફાયર ઓફિસરે મને એનઓસી કીધું, સાહેબ મારી નોલેજમાં એનઓસી છે જ નહીં, મને એનઓસી મળી જ નથી। અને મેં બતાવ્યું ને, મેં 30/4 એપ્લાય કરેલું છે। મેં 12મા મહિનામાં મારી પાસે ડીડી છે, મેં ડીડી પણ આપેલો। એ ડીડી મારી પાસે રિટર્ન બી નથી આવ્યો। વેન્ડરને ડીડી આપેલો? મેં વેન્ડરને વડોદરા મ્યુનિસિપલ કમિશનરનો ડીડી આપેલો હતો। એ ડીડી વેન્ડરે ત્યાં જમા કરાયો નથી કરાયો ખબર નહીં, મારા ખાતામાંથી પૈસા કપાયા નથી। એટલે મને ટેન્શન થતાં મેં 30/4 ફરી એપ્લાય કર્યું। એપ્લાય કરીને મેં ફરી નવા વાઇન્ડરને કામ આપીને કામ સ્ટાર્ટ કરાવ્યું। જે ફાયર વિભાગ તપાસ કરી રહ્યું છે, જયેશ મકવાણા ક્યાં છે, કોણ છે, હજુ સુધી સામે નથી આવ્યું। જયેશ મકવાણાની ધરપકડ થાય તો આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ છે। જોકે ફાયર વિભાગ હાલની તપાસ કરી રહી છે, પરંતુ જયેશ મકવાણા હજુ પણ હાથે લાગ્યો નથી। કેમેરા પર્સન નિકેશ વોડન સાથે કુણાલ શર્મા, સંદેશ।